નમસ્તે દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કેન, કુડ અને કુડ હેવના જે ડાઉટ્સ છે એને સોલ્વ કરવાના છીએ અને એ પણ વિથ એક્ઝામ્પલ્સ. તો વિડિયો છે અંત સુધી જોજો જેથી કરીને તમે કેન, કુડ અને કુડ હેવનો યુઝ વધારે સારી રીતે કરી શકો. તો જોવો જોઈએ મિત્રો, અહીં છે પેલું છે કેન. કેનનું ગુજરાતી અર્થ થાય છે મિત્રો શકે છે, બરાબર છે, શકે છે, શકી છે. ટૂંકમાં કેન, કુડ અને કુડ હેવ. મિત્રો, જે કેન છે એ એબિલિટી બતાવે છે. કોઈ વ્યક્તિ છે, બરાબર છે, કોઈ પ્રાણી છે, તો એની શું બતાવે છે? એબિલિટી. એબિલિટી એટલે શું થાય? સામર્થ્ય, ક્ષમતાની તાકાત બતાવે છે, બરાબર છે મિત્રો. તેવી જ રીતે કુડ છે એનું ભૂતકાળ છે, બરાબર છે. આમ કરી શક્યો, હું આમ કરી શક્યો હોત, તે આમ કરી શકી હોત. અને જે કુડ હેવ છે મિત્રો, ઈ કરી શક્યો હોત, બરાબર છે મિત્રો. તો જે કેન છે એ એક તો એબિલિટી બતાવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, બરાબર છે, કે હું ઇંગ્લિશ સારી રીતે બોલી શકું છું, તો કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. ક્લિયર છે મિત્રો? હું ઇંગ્લિશ સારી રીતે બોલી શક્યો, બરાબર છે, તો કે આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. ક્લિયર છે મિત્રો? હવે જોવો જે એક ખાસ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે કે જે કેન છે મિત્રો, બરાબર છે, એના પછી હંમેશા V1 આવશે. શું આવશે મિત્રો? એના પછી હંમેશા V1 આવશે. એટલે કેન પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, બરાબર છે મિત્રો. તેવી જ રીતે જે કુડ છે એના પછી પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તેવી જ રીતે કુડ હેવ. મિત્રો, કુડ પછી અહીંયા હેવ છે અને આ જે હેવ છે, બરાબર છે, એ પૂર્ણ કાળની અંદર આવે. એટલા માટે કુડ હેવ પછી હંમેશા આપણે V3 નો યુઝ કરશું. શેનો યુઝ કરશું મિત્રો? V3 નો યુઝ કરશું. તો કેન છે એનું ગુજરાતી થાય છે શકે છે અથવા તો શકી છે. જે કુડ છે એનું ગુજરાતી થાય છે શક્યો અથવા તો શક્ય. જ્યારે પણ ગુજરાતી સેન્ટેન્સની અંદર આવો યુઝ થાય ત્યારે તમે કુડ નો યુઝ કરશો. અને કુડ હેવ નું ગુજરાતી થાય છે કરી શક્યો હોત, કરી શકી હોત, કરી શક્યા હોત, બરાબર છે મિત્રો. હવે આને એક્ઝામ્પલ થી આપણે સારી રીતે સમજીએ. જોજો મિત્રો કે સાગર જઈ શકે છે. સાગર જઈ શકે છે તો આનું ઇંગ્લિશ શું થશે? સાગર કેન ગો. અહીં જોજો કેન પછી હંમેશા V1 જ આવે છે, એટલે કેન પછી સીધું ગો આવ્યું. બીજું સેન્ટેન્સ છે મિત્રો, સાગર નથી જઈ શકતો, બરાબર છે, તો સાગર કેન નોટ અથવા તો સાગર કાન્ટ ગો, બરાબર છે મિત્રો. તેવી જ રીતે પ્રશ્ન છે કે સાગર જઈ શકે છે. સાગર જઈ શકે છે તો પહેલા આવશે કેન, પછી આવશે સાગર, કેન સાગર ગો. સાગર જઈ શકે છે, કેન સાગર ગો, બરાબર છે મિત્રો. તો આ છે એનું પ્રશ્નાર્થ વાક્ય. આ જ સેન્ટેન્સને આપણે કુડ ની મદદથી કેવી રીતે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકીએ? તો જોવો જોઈએ, અહીં મિત્રો છે કે સાગર જઈ શક્યો, તો સાગર કુડ ગો. સાગર જઈ શક્યો, સાગર કુડ ગો. સાગરની જગ્યાએ કોઈ પણ તમે એક નામ લઈ શકો છો. મેં સાગર ઉદાહરણ તમને સારી રીતે સમજાવવા માટે નામ લીધું છે. સાગર નથી જઈ શક્યો, તો સાગર કુડ નોટ ગો. જોજો મિત્રો, કુડ પછી પણ V1 જ આવેલું છે. તો સાગર કુડ નો, આને કુડન્ટ પણ, બરાબર છે, તમારે ફાસ્ટ ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલવું હોય તો તમે સાગર કુડન્ટ ગો એવું પણ કહી શકો છો. સાગર જઈ શક્યો તો કુડ સાગર ગો. સાગર જઈ શક્યો, કુડ સાગર ગો. માનસી જઈ શકી, કુડ માનસી ગો, બરાબર છે મિત્રો. હવે આપણે કુડ હેવ નો યુઝ જોશું, બરાબર છે મિત્રો. કુડ હેવ પછી હંમેશા શું આવે છે? તો કે V3 આવે છે, બરાબર છે. સાગર આવી શક્યો હોત, સાગર આવી શક્યો હોત, તો સાગર કુડ હેવ. સાગર આવી શક્યો હોત, આવવા માટે મિત્રો ઇંગ્લિશમાં વર્બ છે કમ, બરાબર છે. તો સાગર આવી શક્યો હોત, તો સાગર કુડ હેવ કમ. હવે મિત્રો, જે કમ છે એનું V1 અને V3 બંને એક જ થાય છે. એનું V2 કેમ થાય? પણ જે V1 છે એ પણ કમ થાય અને V3 પણ કમ થાય, એટલા માટે અહીં આપણે કમ લીધું છે. સાગર નહોતો આવી શકતો, સાગર નહોતો આવી શકતો, તો સાગર કુડ નોટ હેવ કમ. સાગર નહોતો આવી શકતો, સાગર કુડ નોટ હેવ કમ, બરાબર છે મિત્રો. સાગર આવી શક્યો હતો, સાગર આવી શક્યો હતો, બરાબર છે, તો કે કુડ સાગર હેવ કમ. કુડ સાગર હેવ કમ. ક્લિયર છે મિત્રો? તો કેન, કુડ અને કુડ હેવ, બરાબર છે મિત્રો. આ ત્રણેય છે એનું આવી રીતે તમે ક્લિયરિફિકેશન કરી શકો છો અને તમે આવી રીતે આનો યુઝ કરી શકો છો. એક વસ્તુ યાદ રાખજો કે કેન પછી V1 આવશે, કુડ પછી V1 આવશે, પરંતુ કુડ હેવ પછી હંમેશા
V3 આવશે. મિત્રો તમે આનો WH માં પણ યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે માની લો અહીંયા છે કે સાગર જઈ શકે છે, બરાબર. આપણે એવું કેવું હોય કે સાગર ક્યારે જઈ શકે છે, તો when can સાગર go, બરાબર છે. તેવી જ રીતે તમે આમાં યુઝ કરી શકો છો, આમાં પણ યુઝ કરી શકો છો. આશા રાખું છું મિત્રો આ વિડિયો છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે, અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્ર મંડળમાં આ વિડિયોની લિંકને જરૂર ફોરવર્ડ કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.